નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે મિત્રો ફિઝિક્સની અંદર ચેપ્ટર 2 લેક્ચર નંબર 2 એટલે વિડિયો લેક્ચર 2 ની અંદર આપણે છેલ્લે સંપાતપણાનો સિદ્ધાંત જોઈ ગયા હતા. તેની આગળ આપણે જોઈ ગયેલા હતા કુલમના નિયમનું સદિશ સ્વરૂપ, એની આગળ હતો કુલમનો નિયમ. ફરી પાછળનું રેપિડ એક રિવિઝન કરી દઈએ. બે સ્થિત બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ એ બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને બળની દિશા જે છે તે બંને વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હોય છે. એ આપણે ડિસ્કસ કરી ગયા હતા. ત્યારબાદ સંપાતપણાના નિયમ એવું જોઈ ગયેલા હતા કે જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતાં વધુ કુલંબીય બળ લાગતા હોય ત્યારે પરિણામી કુલંબ બળ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે, જે તમે રીડિંગ કરી નાખેલું છે. બળનો ટોપિકને પૂર્ણ કરતા હવે આગળ જઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે સમજવાનું છે. તો મિત્રો પહેલાં તો એ શબ્દથી પરિચિત થવા જોઈએ. ક્ષેત્ર એટલે શું? તો ક્ષેત્ર એટલે વિસ્તાર કહેવામાં આવે. ક્ષેત્ર એટલે વિસ્તાર. તો બેઝિકલી આપણી પાસે કોઈ એક વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર પોતાની આસપાસ પોતાની એક અસર ઉત્પન્ન કરતો હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, માની લઈએ મારી પાસે અહીંયા આ એક વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારની અસર ધારો કે આટલા વિસ્તારમાં જોવા મળતી હોય છે. તો એનો મતલબ કે આ વિદ્યુતભારની આસપાસ જેટલા વિસ્તારમાં તેની અસર જોવા મળતી હોય છે, એ અસરમાં શું જોવા મળે? તો કે ધારો કે એના વિસ્તારમાં કોઈ બીજો કોઈ વિદ્યુતભાર આવતો હોય તો આ વિદ્યુતભાર તરત જ એના પર શું લગાડશે? બળ લગાડતો હોય છે. એટલે વિદ્યુતભારની આસપાસ રહેલા અવકાશમાં એટલે આસપાસના વિસ્તારમાં આ વિદ્યુતભારને લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય છે. અને એ અસર જેટલા વિસ્તારમાં જોવા મળે તે વિસ્તારને તેનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. એટલે આ વિદ્યુતભાર પોતાની આસપાસના વિસ્તારમાં એક જાતની અસર ઉત્પન્ન કરે. એ અસર જેટલા વિસ્તારમાં પ્રસરતી હોય તે વિસ્તારને તેનું ક્ષેત્ર કહેવામાં આવે, તે વિદ્યુતભારનું ક્ષેત્ર કહેવામાં આવે. હવે આપણે એનું સૂત્રાત્મક સમજૂતી સમજીએ. આપણે ધારો કે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મેં કોઈક વિદ્યુતભાર મૂકેલો છે કેપિટલ ક્યુ. તેનાથી આર અંતરે કોઈ બિંદુ પી આવેલું છે જેના પર મેં મૂકેલો છે સ્મોલ ક્યુ વિદ્યુતભાર. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર આ પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુતભારના ક્ષેત્રમાં જો આવતો હશે તો આ ક્યુ વિદ્યુતભાર તરત જ આના પર શું લગાડશે મિત્રો? બળ લગાડશે. એટલે આપણે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ પર કોઈ મેં કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે તે પોતાની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરે છે? ક્ષેત્ર તો ઉત્પન્ન કરે છે. બીજો કોઈ વિદ્યુતભાર એવો છે જે આ ક્યુ વિદ્યુતભારથી કેપિટલ ક્યુ વિદ્યુતભારથી આર અંતરે આવેલા બિંદુ પી પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. તો આપણે કહી શકીએ કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભારનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ કેટલો કહી શકાય? ઓપી ઇઝ ઇક્વલ ટુ આર આપણે કહી શકીએ. તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર આ કેપિટલ ક્યુ વિદ્યુતભારને લીધે શું લાગશે? એના પર કુલંબીય બળ, કારણ કે આ ટુ બોડી ફોર્સ જેવું થઈ જશે. તો કેટલું બળ લગાવશો? તો બળનું આપણી પાસે સૂત્ર છે સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ કુલમનો નિયમ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો Q1 ની જગ્યાએ આ ક્યુ વિદ્યુતભાર, Q2 ની જગ્યાએ સ્મોલ ક્યુ વિદ્યુતભાર અપોન આર સ્ક્વેર. સદિશની પરિભાષા, એકમ સદિશની પરિભાષામાં લખીએ તો આપણે એનો દિશા સાથે દર્શાવીશું આર કહેવાય, એનો એકમ સદિશ છે. ધારો કે આ જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તેને આના છેદમાં આપણે લઈ આવીએ તો સદિશ એફ છેદમાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર આના છેદમાં આપણે એફના છેદમાં લઈ આવીએ તો એફ અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. હવે આ એફ અપોન ક્યુ છે. ધારો કે આ જે છેદમાં જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર આવેલો છે આ વિદ્યુતભારનું હું ધારું છું એકમ કુલમ વિદ્યુતભાર. એટલે જો ક્યુ બરાબર 1 કુલમ વિદ્યુતભાર આપણે લઈએ તો આ જે એફ બાય ક્યુ છે તેમાં ક્યુની જગ્યાએ 1 મૂકો તો આનો જવાબ શું આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આ સૂત્રમાં આ જે સ્મોલ ક્યુ છે આ સ્મોલ ક્યુની જગ્યાએ હું અહીંયા 1 કુલમ મૂકી દઉં તો આ 1 થઈ જશે. તો એફ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. તો જેને આપણે વ્યાખ્યા આપીએ એકમ કુલમ વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. એટલે જો આપણે જે છેદમાં સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તેને એકમ કુલમ ધારીએ તો એકમ કુલમ વિદ્યુતભાર પર જે બળ લાગતું હોય છે તે બળને શું કહેવામાં આવે છે? તેનું ક્ષેત્ર કહેવામાં આવે. એટલે આ જે સૂત્ર બની ગયું એફ બાય ક્યુ, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહી શકીશું E, તો Eનું સૂત્ર બની ગયું E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. મૂલ્યના સંદર્ભમાં લખેલી તીવ્રતા બી કહી શકાય એને.
તો માનાંકમાં E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ કહી શકીએ કે ક્યુ બાય આર સ્ક્વેર. તો મિત્રો આની અંદર ક્ષેત્ર આણે ઉત્પન્ન કર્યું છે. આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે તેણે પોતાની આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે અને એ ક્ષેત્રમાં આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર એની અંદર આવે છે એટલે આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર તેના પર બળ લગાડે છે. તો હવે જે કહું છું તેના પર ખાસ ફોકસ કરજો મિત્રો કે આ જે વિદ્યુતભાર છે જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેને હું અહીંયા નામ આપીશ કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે છે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારને કહેવામાં આવે છે સોર્સ ચાર્જ કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે મિત્રો સોર્સ ચાર્જ કે સોર્સ છે અને એ જેના પર બળ લગાડે છે તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તેના પર બળ લગાડે છે. તો આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર જે છે તેને આપણે કહીશું મિત્રો ટેસ્ટ ચાર્જ કહેવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ટેસ્ટ ચાર્જ. ગુજરાતીમાં આને જો કહીએ તો આને કહેવામાં આવે પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે. આને પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે. એટલે જેને લીધે બળ લાગતું હોય અથવા તો જે અસર ઉત્પન્ન કરતો હોય તે સોર્સ કહેવામાં આવે. જેના પર બળ લાગતું હોય અથવા તો જેના પર આપણે તીવ્રતા શોધવાની હોય તેને આપણે ટેસ્ટ ચાર્જ કહેવામાં આવે છે. તો કેપિટલ ક્યુ આની અંદર મિત્રો સોર્સ ચાર્જ છે અને સ્મોલ ક્યુ જે છે તે આની અંદર ટેસ્ટ ચાર્જ છે. અગાઉ મુજબ આપણે જોઈએ કેપિટલ ક્યુ જે છે તે મિત્રો એને નામ આપ્યું છે આપણે સોર્સ ચાર્જ અને સ્મોલ ક્યુ જે છે તેને આપણે નામ આપી શકીએ છીએ ટેસ્ટ ચાર્જ. એને આપણે કહી શકીએ છીએ મિત્રો ટેસ્ટ ચાર્જ. થિયરીને થોડી આગળ લઈ જઈએ આપણે તો બેઝિકલી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું જોઈએ આપણે E ડેટ ઇઝ ઇક્વલ ટુ આ બેઝિક સૂત્ર છે એનું F અપોન ક્યુ. આ જે છે તેનું બેઝિક સૂત્ર છે E ડેટ ઇઝ ઇક્વલ ટુ F અપોન ક્યુ. આ જે બિંદુ ક્યુ છે તેનો સ્થાન સદિશ આપણે જોઈ ગયા છે. જે વિદ્યુતભાર ક્યુ છે તેનો સ્થાન સદિશ આર છે. તો આના પરથી મારે બળનું સૂત્ર લખવું હોય તો મને લખી શકું સદિશ F સ્થાન સદિશ ધરાવતા આર બિંદુએ લખી શકાય. શું લખી શકાશે? ક્યુ ઇન્ટુ લખી શકાશે આપણે E ઇન્ટુ આ સદિશ આર. આપણે આને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે સેમ વસ્તુ આ ક્યુ એટલે આપણો ટેસ્ટ ચાર્જ. જો ટેસ્ટ ચાર્જ એકમ કુલમ લખીએ તો જે લાગતું બળ હોય તે જ આપણું જે છે તે વિદ્યુત ક્ષેત્ર આપણે કહી શકીએ છીએ કે જો આપણો ટેસ્ટ ચાર્જ એકમ કુલમ હોય તો જે લાગતું બળ હશે તે જ આપણું વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ છીએ. તો મેઇન વસ્તુ આનો એસઆઈ એકમ આપણે તારવવો હોય વિદ્યુત ક્ષેત્રનો મારે એસઆઈ એકમ તારવવો હોય તો આ બેઝિક સૂત્ર E બરાબર F બાય ક્યુ. તો બળનો એકમ ન્યૂટન, વિદ્યુતભારનો એકમ કુલમ એટલે ન્યૂટન પર કુલમ અથવા તો એનો બીજો એકમ છે વોલ્ટ પર મીટર જે આપણે ત્રીજા ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયેલા હતા ઓમના નિયમના સદિશ સ્વરૂપમાં કે ધારો કે આ L લંબાઈના વાહકના બે છેડા વચ્ચે બેટરી જોડીએ એટલે વિદ્યુત ક્ષેત્રને પ્રોવાઈડ કરીએ તો આ વાહકના બે છેડા વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ L. આ સૂત્ર જોઈ ગયા છે આપણે. તો E ઇઝ ઇક્વલ ટુ લખી શકાય V બાય L. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, લંબાઈનો એકમ મીટર એટલે આપણે બીજોનો એકમ બનાવેલો હતો ત્યારે પણ વોલ્ટ પર મીટર આનો એકમ બનાવેલો હતો. ચાલો આ વિદ્યુત ક્ષેત્ર જે છે મિત્રો તે સદિશ રાશિ છે. આ જે છે તે સદિશ રાશિ છે અને આની દિશા જે છે એ હંમેશા તેની દિશા જે છે એ હંમેશા પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હોય છે. પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હોય છે. એનો મતલબ કે આ જે કેપિટલ ક્યુ વિદ્યુતભાર એના પર બળ આ દિશામાં લગાવતો હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં છે મિત્રો? એ જ દિશામાં તમને જોવા મળશે. એટલે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા એ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં જ હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા પરીક્ષણ વિદ્યુતભાર આપણો સોર્સ છે ને આ ટેસ્ટ ચાર્જ છે. તો બળ આ દિશામાં લાગશે તો સ્વાભાવિક વસ્તુ છે કે એના પર વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં તમને લાગતું જોવા મળતું હોય છે. તો મેઇન વસ્તુ વિદ્યુત ક્ષેત્ર ક્યારે જનરેટ થઈ શકે? જ્યારે પણ કોઈ વિદ્યુતભારને મુક્ત અવકાશમાં મૂકેલો હોય તો તે પોતાની આજુબાજુ એક
અસર ઉત્પન્ન કરે છે એ અસર જેટલા વિસ્તારમાં જોવા મળતી હોય તે વિસ્તારને તેનું ક્ષેત્ર કહેવાય. અને જો એના ક્ષેત્રમાં કોઈ બીજો વિદ્યુતભાર આવે તો એ હંમેશા સોર્સ ચાર્જ ટેસ્ટ ચાર્જ પર પોતાને બોલ લગાવતો હોય છે અને પોતાને એને ખેંચવાના પ્રયત્ન કરતો હોય છે. જો સમાન હશે એટલે બંને ધન હશે તો આને ધક્કો મારશે. જો આ ધન છે પણ આ ઋણ છે તો એને ખેંચવાનો પ્રયત્ન કરશે. જે આપણે આગળ જોઈ ગયા છે કે સમાન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ, અસમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થતું હોય છે. તે પ્રમાણે આની અંદર પણ જોવા મળશે. નેક્સ્ટ આગળ જોઈશું વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર સમજાવવાનું છે. તંત્ર શબ્દ જ્યારે બી આવે ત્યારે મિત્રો યાદ રાખવાનું કે તેની અંદર ઘણા બધા વિદ્યુતભારોનો સમાવેશ થયો છે તેવું આપણે સમજીશું. તો વ્યવહારમાં અવકાશમાં આપણી પાસે ઘણા બધા વિદ્યુતભારો છે. જેમાંનો પહેલો Q1 વિદ્યુતભાર આપણી પાસે અહીંયા છે, Q2 વિદ્યુતભાર અહીંયા છે, અપ ટુ Qnમો વિદ્યુતભાર અહીંયા છે. જેના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશો હશે. આનો સ્થાન સદિશ આપણે લઈશું R1, આનો R2, આનો આપણે લઈશું Rn. હવે આ જે વિદ્યુતભારો જે છે તે પોતાની આજુબાજુ શું કરશે મિત્રો? ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને આ જે પોતાની આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો તેના ક્ષેત્રીય અવકાશમાં ધારો કે કોઈ અહીંયા બિંદુ P છે, આ P બિંદુ પાસે કોઈ મેં ટેસ્ટ ચાર્જ મૂકેલો છે. આ બધા કયા છે મિત્રો? સોર્સ છે. હવે અહીંયા જે કોઈ બિંદુ P આવેલો છે જેના પર મેં ટેસ્ટ ચાર્જ મૂકેલો છે ને આ ટેસ્ટ ચાર્જ પર આ બધાની ઇફેક્ટ, પરિણામી ઇફેક્ટ કેટલી થાય છે તે મારે શોધવી છે. તો Q1 વિદ્યુતભાર જે છે તેનો બિંદુ P ને અનુલક્ષીને સ્થાનાંતર સદિશ બનશે R1P આ દિશામાં. તો હમણાં જ આપણે આગળ જોઈ ગયા કે એના ક્ષેત્રની દિશા લાગતા બળની દિશામાં છે. તો બળ આ દિશામાં પર લાગશે. તો જુઓ E1ની દિશા આપણે આ દર્શાવેલી છે. Q2 થી એના પર લાગતું બળ, P બિંદુ પર લાગતા બળનો સ્થાનાંતર સદિશની દિશા આ છે. તો બળ આ દિશામાં, તો જુઓ એનું ક્ષેત્ર પણ આ દિશામાં છે. આ Nમાં જે વિદ્યુતભાર છે તેની ઇફેક્ટ, તેના ક્ષેત્રની દિશા આ દર્શાવેલી છે. તો E1, E2, E3, E4 અપ ટુ En આ બધાની પરિણામી સદિશનો સરવાળો કરે તો ધારો કે આપણે કોઈ પરિણામી ક્ષેત્ર E જે અહીંયા આકૃતિમાં અમે દર્શાવેલું છે આ બ્લેક માર્કરથી, આ પરિણામી ક્ષેત્ર E આ દિશામાં આપણને મળે છે. તો કન્સેપ્ટ ઇઝ ધેટ આપણે પરિણામી ક્ષેત્ર કેટલું લાગે છે તેનું સૂત્ર આપણે તારવવાનું છે. તો પહેલાં Q1 ની ઇફેક્ટ શોધીશું. તો Q1 ને લીધે P બિંદુ આગળ ઉદ્ભવતું ક્ષેત્ર E1 ઇઝ ઇક્વલ સૂત્ર જોઈ જ ગયા છે કે Q1 અપોન અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું છે આપણું R1P², R1P કેપ. એટલે આની ઇફેક્ટને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર આના પર આવી ગયું છે. તે જ રીતે E2 આપણે શોધીએ. તો E2 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આના પ્રમાણે લખાશે કે Q2 અપોન R2P² ઇન્ટુ R2P કેપ. Nમાં વિદ્યુતભારને લીધે લાગતું ક્ષેત્ર ઉપર ઉદ્ભવતું ક્ષેત્ર શોધીએ. તો કે Qn અપોન RnP² ઇન્ટુ RnP કેપ. E1, E2, E3 અપ ટુ એના બધાનો આપણે સરવાળો કરીશું તો આપણને P બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર મળી શકે છે. તો એમાં આપણે યુઝ કરીએ સંપાતપણાના નિયમ પ્રમાણે. તો પરિણામી ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 અપ ટુ En. આ E1 નું સૂત્ર જે આપણે જોઈ જ ગયા છે કે Q1 અપોન R1P² R1P કેપ. E2 ની જગ્યાએ કે Q2 અપોન R2P² R2P કેપ અપ ટુ En ની જગ્યાએ કે Qn RnP² RnP કેપ. K ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે મિત્રો 1/4πε0 જેને કોમન કાઢેલું છે. એટલે 1/4πε0 અહીંયા બાકી રહેશે Q1 અપોન R1P² R1P કેપ, Q2 અપોન R2P² R2P કેપ અપ ટુ Qn અપોન RnP² RnP કેપ. તો આ જે સૂત્ર છે તે તંત્રમાં ધારો કે N વિદ્યુતભારો હોય અને આ N વિદ્યુતભારોને લીધે ઉદ્ભવતા પરિણામી ક્ષેત્રની અસર કોઈ ચોક્કસ બિંદુ પર મૂકેલા પરીક્ષણ વિદ્યુતભાર પર આપણે શોધવું હોય તો બધાના જ વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો આપણે કરીશું તો આપણને પરિણામી ક્ષેત્ર મળી શકતું હોય છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ વિદ્યુતભાર જે પોતપોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરે એ બધાને જ ઇફેક્ટનો અહીંયા સરવાળો કરી દઈએ તો આ બિંદુ પર આખા તંત્રના આવેલા બીજા વિદ્યુતભારો વડે લાગતા ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે તેનો સરવાળો કરતા પરિણામી ક્ષેત્ર આપણને મળી શકે છે. તંત્રના વિદ્યુત ક્ષેત્ર બાદ આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ. વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ. તો પહેલી એની વિશેષતા એવી છે કે બેઝિકલી વિદ્યુત ક્ષેત્ર જ્યારે બી આપણે નક્કી કરીએ છીએ ત્યારે જુદા જુદા બિંદુ પાસે જે આપણે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભાર હોય, ઇન શોર્ટ કે જે પરીક્ષણ વિદ્યુતભાર હોય
એ પરીક્ષણ વિદ્યુતભારને લીધે મૂળ વિદ્યુતભારના તંત્રમાં કોઈ ફેરફાર થવો જોઈએ. એટલે કહેવાનો કન્સેપ્ટ પરીક્ષણની ઇફેક્ટ સોર્સ પર નહીં થવી જોઈએ. પરીક્ષણ વિદ્યુતભારને લીધે મૂળ વિદ્યુતભારના તંત્રમાં, એનો મતલબ કે સોર્સ ચાર્જના તંત્રમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. એટલે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો જ હોવો જોઈએ. પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. અને નાનામાં નાનો લઘુત્તમ વિદ્યુતભાર મિત્રો આપણને ખબર છે કે એનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ, તો ઇલેક્ટ્રોન જેટલું. ઇલેક્ટ્રોનનું મૂલ્ય આપણને ખબર છે 1.6 10⁻⁻19 કુલમ. એટલે પરીક્ષણ વિદ્યુતભાર બને એટલો નાનો હોય તો એને લીધે મૂળ વિદ્યુતભારના તંત્રમાં એટલે સોર્સ અને વિદ્યુતભારના તંત્રમાં કોઈ ફરક પડી શકતો હોતો નથી. આ ખાસ ધ્યાન આપણે રાખીશું. બીજું જે એની વિશેષતા છે તે કંઈક એવી છે કે વિદ્યુત ક્ષેત્ર E એ કોઈ પણ બિંદુ પર મૂકેલા હોય. કોઈ પણ બિંદુ એટલે જેનો સ્થાન સદિશ r, ત્રિપરિમાણમાં આપણે ગણીએ તો સ્થાન સદિશ r હોય તો એને ત્રિપરિમાણમાં શું યામ બને મિત્રો? x, y અને z. એટલે વિદ્યુત ક્ષેત્ર E એ કોઈ પણ બિંદુ પર મૂકેલા એકમ વિદ્યુતબળ પર લાગતું બળ દર્શાવે છે. કઈ રીતે? તો યાદ કરો, હમણાં જ આપણે સૂત્ર ભણી ગયા છે મિત્રો, E = F/Q. જો આ Q એકમ કુલમ હોય, આપણે Q ની જગ્યાએ 1 કુલમ આપણે મૂકીએ તો E = આપણને શું મળે છે? F. એટલે કોઈ પણ બિંદુ પર મૂકેલા એકમ વિદ્યુતબળ પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. અને યાદ કરો ફરી પાછું, જે બળ લગાવશે તેને સોર્સ કહીશું, જેના પર બળ લાગશે તેને આપણે ટેસ્ટ ચાર્જ કહીશું. જે વિદ્યુતભારને લીધે બળ જનરેટ થશે તે સોર્સ વિદ્યુતભાર, અને જેના પર એ વિદ્યુતભારની અસર થતી હશે તેને આપણે ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ ચાર્જ આપણે એને કહીશું. ત્યારબાદ બળનું જે મૂલ્ય છે F એ Qના સમપ્રમાણમાં છે. કઈ રીતે? તો યાદ કરો, આપણી પાસે બળનું જે સૂત્ર જોઈ ગયા છે, F = QE. F = આને ચોકડી ગુણાકાર કરીએ તો F = QE. એનો મતલબ કે જો તમે Qનો વિદ્યુતભારનું મૂલ્ય તમે 5 ગણું કરો, આને તમે 5 ગણું કરો તો Fના મૂલ્યમાં પણ કેટલો વધારો થશે? 5 ગણો વધારો થશે. કેમ? તો F એ Qના કયા પ્રમાણમાં છે મિત્રો? સમપ્રમાણમાં છે. F = QE એટલે બળનું મૂલ્ય છે તે Qના સમપ્રમાણમાં છે. એટલે બંને બાજુથી આ 5 ગણું તમે કેન્સલ કરો તો જવાબ એનો 1 આવે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે F જે છે બળ એ Qના સમપ્રમાણમાં હોવાથી F/Qનો ગુણોત્તર એ Qથી કેવો છે? સ્વતંત્ર છે. F/Qનો ગુણોત્તર જે છે એ વિદ્યુતભાર Q એટલે ટેસ્ટ સાથે કેવો છે? સ્વતંત્ર છે. તો એને આપણે આ રીતે સમજીશું. આને ચોકડી ગુણાકાર કરીએ તો F = QE સૂત્ર આપણને મળે છે. જો વિદ્યુતભારનું 5 ગણો વધારો કરું તો બળનું મૂલ્યમાં પણ 5 ગણો વધારો થશે. એટલે 5 અને 5 બંને બાજુથી કેન્સલ થાય એટલે ગુણોત્તર તો કોન્સ્ટન્ટ જ રહેવાનો છે. ધારો કે આ તમે 6 ગણો કરો છો તો બળ પણ એટલું જ 6 ગણું થશે. તો બંને બાજુથી આ ફરી પાછું 6 તો ઓલરેડી શું થવાનું છે? કેન્સલ થવાનું છે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે F/Qનો ગુણોત્તર એ Qથી કેવો છે મિત્રો? સ્વતંત્ર છે. તેવું આપણે કહી શકીએ છીએ કે F/Qનો ગુણોત્તર એ Qથી સ્વતંત્ર છે. ચાલો આગળ જઈએ આપણે. ધારો કે આપણી પાસે ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર એટલે આપણો સોર્સ Q જે છે that is greater than 0 છે. તો એના વિદ્યુત ક્ષેત્રની દિશા એ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. તો હું એના આકૃતિથી અહીંયા રિપ્રેઝન્ટ કરું છું. ધારો કે આ કોઈક ધન વિદ્યુતભાર છે તો એનું ક્ષેત્ર આ દિશામાં હોય, આમ ત્રિજ્યાવર્તી આમ બહારની દિશામાં તમને જોવા મળતું હોય છે. આ રીતે આ દિશા આ જે છે તેની અંદર Q ગ્રેટર દેન છે 0. એટલે ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં હોય. અને એની ઊંધી વસ્તુ જો ઋણ વિદ્યુતભાર હોય તો જે દિશા જે છે હું એને આ રીતે દોરું છું અને એના એરો જે બી દોરીશું મિત્રો તે બધા ક્યાં આવશે? અંદર તરફ આવશે. ક્યાં આવશે? અંદર તરફ આવતા જોવા મળશે. એટલે ધન હોય તો બહાર તરફ અને ઋણ હોય તો અંદર તરફ. એટલે આ જે આકૃતિ છે તે Q <0 ની આપણે કહી શકીએ છીએ. લાસ્ટ પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અંતર પર બી આધાર રાખે છે. કેમ? તો આપણે સૂત્ર ભણી ગયા છે E = KQ/R². મૂલ્યના સંદર્ભમાં
એટલે E ચલે છે અને કહી શકાય 1/r². એટલે જેમ r એટલે અંતર વધે એનો મતલબ કે જેમ આપણે દૂર જતા જઈશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યમાં શું થતો રહેશે? ઘટાડો થતો જતો હોય છે. એટલે જેમ આપણે દૂર 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 જતા જઈશું તેમ તેમ તીવ્રતાના મૂલ્યમાં શું થતું રહેશે? ક્ષેત્રની ઇફેક્ટ ઓછી ને ઓછી થતી જોવા મળે છે. ધારો કે કોઈક બિંદુઓ એવા છે કે બધા સમાન અંતર આવેલા હોય. ફોર એક્ઝામ્પલ લઉં છું કે સમાન અંતર એટલે આર બધા માટે કેવું છે? કોન્સ્ટન્ટ. એટલે અહીંયા શોર્ટમાં આપણે એવું લખી શકીએ કે જો આર અચળ હોય, જો આર અચળ હોય તો ઈનું મૂલ્ય દરેક બિંદુએ તમને કેવું મળશે મિત્રો? સરખું. દરેક બિંદુએ તમને કેવું મળશે? સમાન જ મળે. એટલે જો બધા જ બિંદુઓ સમાન અંતરે આવેલા હોય તંત્રમાં અને તેના પર આપણે વિદ્યુત ક્ષેત્રની ઇફેક્ટ શોધવી હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દરેક બિંદુએ તમને કેવું મળશે? સમાન જ જોવા મળશે. એટલે સાદી ભાષામાં રિલેશન આવો છે કે જો આર કોન્સ્ટન્ટ હોય તો એ તમને કેવું મળશે? અચળ જ મળશે. બિકોઝ કે તો કોન્સ્ટન્ટ જ છે, સોર્સ ચાર્જ આપણો કોન્સ્ટન્ટ હોય તો આ બી કોન્સ્ટન્ટ કરી દે તો આખી રાશિ અચળ થઈ જાય. તો કહેવાનો કન્સેપ્ટ જો આર અચળ હોય તો તેવા દરેક બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? આપણને સમાન જ મળતું હોય છે. અને આને શોર્ટમાં જે એક આપણે લાસ્ટમાં લખવું હોય તો વિદ્યુત ક્ષેત્રનો સૌપ્રથમ ખ્યાલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આનો ખ્યાલ આપેલો હતો. ફેરેડે એનો સૌપ્રથમ ખ્યાલ આપ્યો. એટલે આ હતી વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ કે બેઝિકલી પરીક્ષણ વિદ્યુતભાર એટલો નાનો હોવો જોઈએ કે જેની ઇફેક્ટ આપણને સોર્સ ચાર્જ પર નહીં થવી જોઈએ. કોઈ પણ બિંદુ પર આપણે એકમ વિદ્યુતભાર મૂકેલું હોય તો એના પર જે બળ લાગે બળ જ એનું ક્ષેત્ર આપણે ગણી શકીએ છીએ. બીજું F/Q નો ગુણોત્તર Q થી સ્વતંત્ર જે આપણે જોઈ ગયા કે F એ Q ના સમપ્રમાણમાં છે. જેમ આપણે Q વધારતા જઈએ તો F ના મૂલ્યમાં પણ એટલો જ વધારો થતો જતો હોય છે. ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહાર તરફ, ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી અંદર તરફ હોય છે. એનું મૂલ્ય R પર બી આધાર રાખે છે. જેમ R વધે તેમ ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે. જો બધા જ બિંદુઓ સમાન અંતર આવેલા હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ દરેક બિંદુએ સમાન જ હશે જે આપણે કહી શકીએ. અને ફેરેડે આ વિદ્યુત ક્ષેત્ર માટેનો સૌપ્રથમ ખ્યાલ આપેલો હતો. ટોપિકને આગળ લઈ જઈએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજાવો. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું? જેવી રીતે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવે તેવી રીતે વિદ્યુતની પણ પોતાની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવતી હોય છે. જેવી રીતે આપણે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકીએ છીએ, એનું આપણે ચિત્રાત્મક સ્વરૂપ રજૂ કરીએ છીએ, તેમ આને પણ આપણે દોરી શકીએ છીએ. તો બેઝિકલી એની ડેફિનેશન કંઈક એવી છે, વિદ્યુત ભારથી ઉદ્ભવતા એટલે આપણી પાસે કોઈ વિદ્યુત ભાર છે તેને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું આપણે કોઈ ચિત્રાત્મક સ્વરૂપ જો દોરીએ તો તે ચિત્રાત્મક સ્વરૂપને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે કહીશું. એટલે વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ, વર્ડ આવવો જોઈએ ચિત્રાત્મક સ્વરૂપ, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહી શકાય. સૌપ્રથમ તેની પરિકલ્પના ફેરેડે નામના વૈજ્ઞાનિકે કરેલી હતી કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે જોઈ શકીએ છીએ, દોરી શકીએ છીએ. કેવી રીતે દોરીશું તેને આપણે સ્ટેપ જોઈએ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવા માટે કોઈ બિંદુવત વિદ્યુતભારને ઉગમ બિંદુ પર મૂકો. તો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ છીએ અહીંયા આ કોઈક મેં લીધો છે, અહીંયા ધન વિદ્યુતભાર અહીંયા લીધો છે, અહીંયા બરાબર છે, આ જ લીધો છે તે ધન વિદ્યુતભાર અહીંયા લીધો છે. આ ધન વિદ્યુતભાર અહીંયા લીધો છે. હવે આ વિદ્યુતભાર આપણને ખબર છે મિત્રો તેની આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન કરશે? ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો બેઝિકલી આસપાસના બિંદુઓ એટલે ધારો કે ભાઈ અહીંયા કોઈક બિંદુ છે, અહીંયા કોઈક બિંદુ છે, અહીંયા કોઈક બિંદુ છે, અહીંયા કોઈક બિંદુ છે. તો જે બિંદુએ આપણે તીવ્રતા જેટલી જોવા મળતી હોય તેટલી તીવ્રતાના સદિશો આપણે દોરીશું તેના મૂલ્યને દિશા સહિત. તો આપણે એવું ભણી ગયા છે કે આ વિદ્યુતભારથી આપણે નજીક હોઈશું તો આપણને ક્ષેત્ર વધારે મળશે. તો અહીંયા જેના સદિશો દોરીશ મિત્રો તે થોડા હું મોટા દોરું છું. ઇનિશિયલ સ્ટેજ પર આજે આપણને સદિશો જે દોર્યા છે તો હું મોટા દોરું છું. હવે એનાથી હું જેમ જેમ આગળ જઈશ એટલે ડેટ મીન્સ અંતર જેમ વધતું જશે તેમ આ તીરની નિશાની હું કેવી કરતો જઈશ? થોડી થોડી નાની કરતો જઈશ. કેમ?
કારણ કે તમે ભણી ગયા છો E that is proportional to 1/r². તો તમે જોઈ શકો છો મિત્રો, જે અહીંયા આપણે જે એરો દોરી રહ્યા છે તે એરોની સાઇઝ ધીરે ધીરે નાની થતી જાય છે. ઓર હજી આને આગળ લઈ જઈએ, થોડી ઓર અંતર પર જઈએ તો જુઓ સદિશનો એરો ઓર નાનો થશે, અહીંયા પણ એનાથી ઓર નાનો થતો જશે, અહીંયા પણ એનાથી ઓર નાનો થતો જશે, આગળ પણ અહીંયા નાનો થતો જશે, સેમ ઓનવર્ડ્સ. અહીંયા વચ્ચે આ મોટો એટલે અંતર ઓછું છે એટલે ક્ષેત્ર વધારે, ત્યારબાદ થોડું નબળું પડશે, ઓર નબળું પડશે. આ દિશામાં ક્ષેત્ર પ્રબળ છે એટલે સદિશ મોટો, ત્યારબાદ થોડું સદિશની એરો નાનો દોરીશું, ઓર નાનો કરીશું. સેમ આ રીતે અહીંયા પ્રબળ ક્ષેત્ર થોડું નબળું પડશે, ઓર નબળું પડશે. સેમ એવી રીતે આ દિશામાં ક્ષેત્ર પ્રબળ થોડું નબળું પડશે, ઓર નબળું પડશે. હવે તમે જોઈ શકો છો કે એરો જે આપણે દોરેલા છે મિત્રો તે બધા બહાર તરફ જ જતા દોરેલા છે. શા માટે? તો આપણે ધન વિદ્યુતભાર લીધો છે અને હમણાં આગળના સવાલોમાં આપણે ડિસ્કસ કરી ગયા કે ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહારની દિશામાં જોવા મળતા હોય છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર દોરવા માટે બિંદુવત વિદ્યુતભારનો ઉગમ બિંદુ પર મૂકીશું. તેની આસપાસના બિંદુએ જે તીવ્રતા હોય, જેટલી તીવ્રતા આપણને મળતી હોય એટલી તીવ્રતાના સદિશો મૂલ્ય અને દિશા સહિત દોરીશું. તો આ એની દિશા દર્શાવે છે અને એરોની લંબાઈ જે છે તે તેનું મૂલ્ય દર્શાવે છે. E that is proportional to 1/r². આ આપણને ખબર છે કે E that is proportional to 1/r² હોવાથી વિદ્યુતભારથી જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ સદિશોની લંબાઈમાં ઘટાડો થશે, જે આપણે સમજી ગયા છે. વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં ક્ષેત્ર તીવ્ર હોય એટલે તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ કેવી હશે? એકદમ ઘન હશે. એટલે ડેટ મીન્સ આ નજીકના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ જે હશે તેની ઇફેક્ટ કેવી હશે? વધારે હશે. અને દૂર જેમ જેમ જતા જઈશું તેમ તેમ ક્ષેત્ર રેખાની ઘનતા ઓછી થતી જશે, જે આપણે સમજીશું. માનો કે મિત્રો આની અંદર ધારો કે મારી પાસે કોઈ ક્ષેત્ર જે છે તે આ રીતે હું અહીંયા દોરું છું. હવે આની અંદર હું એક સમતલ અહીંયા મૂકું છું અને સમતલનું જે બી કોઈક બિંદુ હશે, અહીંયા કોઈક બિંદુ P લઉં છું. સેમ એ જ સાઇઝનું સમતલ હું અહીંયા દોરું છું. અહીંયા માની લો કે બંને સેમ સાઇઝનું સમતલ છે. અહીંયા બિંદુ P છે, અહીંયા કોઈક બિંદુ Q છે. તો તમે જોઈ શકો છો મિત્રો આની અંદર કે આ P બિંદુ જે સમતલમાં છે તેમાંથી મળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 1, 2 અને 3 છે, જ્યારે આની અંદર 1 અને 2 જ છે. તો જુઓ આપણે જેમ જેમ દૂર જતા જઈએ છીએ તેમ તેમ ક્ષેત્રની તીવ્રતા ઓછી થતી જાય છે. તો આ બિંદુએ ક્ષેત્રની તીવ્રતા અહીંયા મિત્રો ઓછી છે, કારણ કે એમાંથી પસાર થતી આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા 2 જ છે, જ્યારે આની અંદર આપણને ક્ષેત્રની ઇફેક્ટ કેવું મળે છે? વધારે મળે છે. શા માટે? કારણ કે આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી છે? વધારે છે. ધારો કે આપણી પાસે કોઈ ધન વિદ્યુતભાર જ હોય, આ પ્લસ વિદ્યુતભાર જ હોય, તો ધન વિદ્યુતભારનું ક્ષેત્ર તમને ઓલવેઝ કેવી ડિરેક્શનમાં મળશે બેટા? રેડિયલ એટલે કે ત્રિજ્યાવર્તી અને આઉટવર્ડ ડિરેક્શન. તો આના બધા જ એરો હું દોરીશ આ રીતે. આ જે છે તે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર છે. આ જે આકૃતિ જે દોરી છે તે છે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર છે. ધારો કે મારે ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર દોરવું હોય તો અહીંયા હું દોરું છું કોઈક ઋણ વિદ્યુતભાર. તો એની જે દિશા હશે તે આપણને ખબર છે રેડિયલ ઇનવર્ડ ડિરેક્શન. ઇનવર્ડ એટલે અંદર તરફ આવતી દિશા. એટલે એરો દોરીશું આપણે આ રીતે. આ જે છે તે ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર છે. ઋણ વિદ્યુતભારનું આ ક્ષેત્ર છે. ધારો કે બંને જ ધન વિદ્યુતભાર હોય તમારી પાસે મિત્રો, તો અહીંયા દોરું છે ની આકૃતિ. આ પણ કોઈક ધન વિદ્યુતભાર છે અને અહીંયા પણ કોઈ બીજો છે તે પણ ધન વિદ્યુતભાર જ છે. આ પણ પ્લસ Q વિદ્યુતભાર છે અને આ પણ પ્લસ Q વિદ્યુતભાર જ છે. તો આપણે એવું ભણી ગયા છે કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર જે છે તે હંમેશા બહારની દિશામાં નીકળતું હોય. આમાંથી નીકળશે, આમ આ નીકળશે. ક્યાં જશે તે આપણે ચોક્કસ એને કહી શકતા હોતા નથી, પણ આ આઉટવર્ડ ડિરેક્શન કહી શકાય. સેમ આની અંદર પણ આ રીતે આમ બહાર નીકળશે. આ રીતે આપણે દોરી શકીએ છીએ.
એટલે આ જે છે તે બંને ધન વિદ્યુતભારોનું ક્ષેત્ર છે. આ થયું બંને ધન વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર થયું. હવે ધારો કે માનો કે આપણી પાસે કોઈ ડાયપોલ હોય. ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ. બે વિજાતીય ધ્રુવો હોય આપણી પાસે ધારો કે બે વિજાતીય ધ્રુવો હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા હું દોરું છું. આ મારી પાસે છે અહીંયા કોઈ ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ, અહીંયા કોઈ વિદ્યુતભાર છે આ દોરું છું અહીંયા માઇનસ ક્યુ. તો ઓલવેઝ આપણને ખબર છે કે ક્ષેત્રની જે ડિરેક્શન હશે તે ધનથી ઋણ તરફની હશે. એટલે આ ડિરેક્શનમાં મને મળશે આ ડિરેક્શન ધનથી ઋણ. આ રીતે એને આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. અહીંયા ધનમાંથી બહાર કાઢી શકો છો આ રીતે, અને અહીંયા ઋણમાં તમે એન્ટર કરી શકો છો. આ જે થઈ ગઈ આકૃતિ તે વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર છે. ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ, એટલે આને ડાયપોલ કહેવામાં આવે. અને ડાયપોલથી ઉદ્ભવતું ક્ષેત્ર તમને આ રીતે જોવા મળશે, ધનથી ઋણ તરફ જોવા મળશે. આ ડાયપોલ વિશેનો અભ્યાસ આપણે થોડો આગળના ટોપિક્સની અંદર ડિટેલથી કરીશું શું છે તે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે મિત્રો તે ફરી પાછું એક વખત આપણે જોઈ લઈશું. વિદ્યુત ક્ષેત્ર રેખા એ શું છે તો કે વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ છે, જેની સૌપ્રથમ પરિકલ્પના ફેરેડે નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. જેને લીધે આપણે ક્ષેત્ર દોરવું હોય તો તેને આપણે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકીશું, અને તેની આસપાસના બિંદુએ જે તીવ્રતા મળશે તે તીવ્રતાના સદિશો આપણે દોરવાના છે. જેમ જેમ આપણે દૂર જતા જઈશું તેમ તેમ તીવ્રતા ઘટતી જશે. એટલે આપણે એરોની લંબાઈ જો આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં થોડી નાની કરતા ગયા છે. એરોની લંબાઈ આપણે નાની કરતા ગયા છીએ. કેમ આવું? તો આપણે ભણી ગયા છીએ કે E that is proportional to 1/r². છે. એટલે જેમ જેમ આપણે વિદ્યુતભારથી દૂર જતા જઈશું તેમ તેમ એની ઇફેક્ટ આપણને ઓછી થતી જોવા મળશે. ત્યારબાદ વિદ્યુતભારના નજીકના વિસ્તારની અંદર અને દૂરના વિસ્તારમાં. નજીકના વિસ્તાર, આ વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી જનરેટ થતું હોય તો નજીકના વિસ્તારમાં અહીંયા ક્ષેત્રરેખા ઘનતા વધારે છે. જુઓ 3 ક્ષેત્રરેખા પસાર થાય છે. દૂર જઈશે તેમ ક્ષેત્રરેખા ઓછી પસાર થશે, ઓર દૂર જઈશું તો ઓર ઓછું થતું જશે. એટલે જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ ક્ષેત્ર ઘનતા એની ઓછી થતી જોવા મળશે. એટલે કે ક્ષેત્રરેખાઓની ગીચતા ઓછી થઈ જશે. ખાલી ધન વિદ્યુતભાર હોય તો મળતું ક્ષેત્ર આ રીતે, ઋણ હોય તો મળતું ક્ષેત્ર આ રીતે. બંને ધન વિદ્યુતભાર હોય તો આ રીતે. જો બંને ઋણ હતે તો એરો ખાલી ઊંધા કરી દેવાના હતે આપણે, અને જો ડાયપોલ હોય તો આપણને મળતું એનું ક્ષેત્ર આ રીતે આપણે દોરી શકીશું. નેક્સ્ટ ટોપિક જોઈશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા એની એવી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુતભારમાંથી જ ઉદ્ભવે અને ઋણ વિદ્યુતભાર પર જ અંત પામે છે. એનો મતલબ મિત્રો કે ધારો કે અહીંયા મારી પાસે ધન વિદ્યુતભાર છે, અહીંયા કોઈક મારી પાસે ઋણ વિદ્યુતભાર છે, તો ક્ષેત્ર રેખા જે છે તે ધનમાંથી ઉદ્ભવશે અને ઋણ તરફ જઈને અંત પામશે આ રીતે. ધેટ મીન્સ યાદ કરો, હમણાં જ આપણે આગળના સવાલમાં ડિસ્કસ કરી ગયા મિત્રો, આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે. ધેટ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ ડાયપોલ જેવું. એટલે ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. પણ જો કોઈ આપણી પાસે સિંગલ ચાર્જ જ હોય, એનો મતલબ કે કાં તો ખાલી ધન જ છે કાં તો ખાલી ઋણ જ હોય, તો તેઓ કાં તો ઉદ્ભવશે. એટલે ધનમાંથી આપણને જોઈ ગયા છે કે ઉદ્ભવ એને અનંત અંતરે જશે, અને ઋણ હશે તો અનંત અંતરેથી એ આવતી હશે. પણ જો આપણી પાસે ડાયપોલ હશે તો ધનમાંથી જ ઉદ્ભવશે અને ઋણમાં જે અંત પામતું હોય છે. એટલે ક્ષેત્રરેખા ધનમાંથી ઉદ્ભવશે અને ઋણમાં એ અંત પામે છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા જોઈએ કે આપેલ ક્ષેત્રરેખા પરના કોઈ પણ બિંદુ પાસે, તો ફોર એક્ઝામ્પલ ધારો કે આ એક ક્ષેત્રરેખા છે, આ એક ક્ષેત્રરેખા છે, હું અહીંયા એક બિંદુ પસંદ કરું છું. તો આ બિંદુ પાસે જો આપણે સ્પર્શક દોરીએ, એનો મતલબ કે આ ક્ષેત્રરેખા આમ આવે છે તો હું આ બિંદુ પાસે આમ સ્પર્શક દોરું છું, તો આ જે સ્પર્શકને લીધે જે મને દિશા મળે છે તે આ બિંદુ પાસે મને વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. એટલે જ્યારે બી ક્ષેત્રરેખા પસાર થતી હોય ત્યારે આપણે કોઈ બિંદુ પસંદ કરીએ
અને તે બિંદુ પાસે જો આપણે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકની દિશા એ ક્ષેત્રની દિશા આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ, બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે છેદતી નથી. ફોર એક્ઝામ્પલ, ધારો કે એક ક્ષેત્ર રેખા આ રીતે જાય છે, માને કે કોઈ બીજી ક્ષેત્ર રેખા આ રીતે જાય છે, તો આ બંને ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો કે અહીંયા છેદે છે. તો આનો મતલબ શું થયો કે જો આ રીતે આમ જોઈએ ક્ષેત્ર રેખા તો અહીંયા હું સ્પર્શક દોરીશ તો મને ક્ષેત્રની દિશા આ બી મળશે, અને આના સંદર્ભમાં આપણે જોઈએ તો અહીંયા હું સ્પર્શક દોરું તો મને ક્ષેત્રની દિશા આ બી મળે. એક જ બિંદુ પાસે ક્ષેત્રની બે અલગ અલગ દિશા મળે જે શક્ય નથી. એક જ બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્રની દિશા મળે જે શક્ય નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી હોતી નથી. જો છેદે તો એક જ બિંદુ પાસે બે દિશા હોવાનું એ સૂચન કરે, જે વ્યવહારમાં શક્ય નથી, ક્યારે પણ શક્ય નથી. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય કરેલું વિસ્તરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. તો એનો મતલબ ફરી પાછું આપણે સમજીએ મિત્રો કે ધારો કે અહીંયા મારી પાસે આ રીતે હું અહીંયા દોરું છું ક્ષેત્ર રેખાઓ, આ જે છે તેને કહેવામાં આવે અસમાન ક્ષેત્ર રેખાઓ કહેવાય. આ જે દોરું છું તે અસમાન ક્ષેત્ર રેખાઓ છે. હવે અહીંયા હું કોઈ પૃષ્ઠ દોરું છું અને સેમ એટલું જ પૃષ્ઠ હું અહીંયા દોરું છું. બરાબર. માનો કે બંને પૃષ્ઠ જો સમાન જ હોય તો તમે જોઈ શકો છો, થોડું આને સમાન દોરવાનો પ્રયત્ન કરીએ આપણે, તો તમે જોઈ શકો છો મિત્રો આની અંદર કે પહેલું જે આ જે મેં દોરેલું છે સમતલ જેવું, તેની અંદરથી 1 2 3 ને 4 ક્ષેત્ર રેખા પસાર થાય છે અને બીજામાંથી 3 જ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. બરાબર. તો એનો મતલબ કે આની અંદર ક્ષેત્રની તીવ્રતા વધારે છે, આની અંદર ક્ષેત્રની તીવ્રતા વધારે છે, જ્યારે આની અંદર ક્ષેત્રની તીવ્રતા ઓછી છે. આની અંદર તીવ્રતા ઓછી છે, જ્યારે અહીંયા તીવ્રતા વધારે છે. એટલે બેઝિકલી આ જે છે અસમાન ક્ષેત્ર હોય ત્યારે જ તમને આ વસ્તુ જોવા મળતું હોય છે. જ્યારે સમાન ક્ષેત્ર હોય, ફોર એક્ઝામ્પલ સમાન ક્ષેત્ર એટલે બધી જ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતર આવેલી હોય. ધારો કે આ જે છે તે સમાંતર ક્ષેત્ર છે, તો આની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર છે, તો આની અંદર હું અહીંયા કોઈ પૃષ્ઠ દોરું છું, એટલું જ પૃષ્ઠ હું અહીંયા પણ દોરું છું, એટલું જ પૃષ્ઠ હું અહીંયા પણ દોરું છું, તો તમે જોઈ શકો છો મિત્રો કે દરેકમાંથી પસાર થતી પૃષ્ઠ રેખાની સંખ્યા સરખી છે. તો આ જે છે તેને તમે કહી શકો છો સમાન વિદ્યુત ક્ષેત્ર, અને અહીંયા તમે આને કહી શકો છો મિત્રો આ જે છે તે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ જે છે તે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય, જે આપણે અહીંયા દોરી છે, અને એકબીજાથી સમાન અંતરે જ હોય છે. એટલે આ જે ડિસ્ટન્સ હશે તે ડિસ્ટન્સ પણ કેવું જોવા મળશે? સરખું જ જોવા મળશે. તો મેજરની 5 લાક્ષણિકતાઓ: ધનમાંથી ઉદ્ભવે, ઋણમાં અંત પામે. જો સિંગલ ચાર્જ હોય તો અનંત અંતરે ઉદ્ભવશે અને અંત પામતી હોય છે. ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીશું તો સ્પર્શકની દિશા એ ક્ષેત્રની દિશા આપણને જોવા મળશે. ત્યારબાદ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે છેદતી નથી. જો છેદે તો એક જ બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, જે વ્યવહારમાં શક્ય નથી. અને ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્ર રેખાનું યોગ્ય કરેલું વિતરણ કે વિસ્તરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે. એટલે અહીંયા ક્ષેત્રની તીવ્રતા વધારે છે, અહીંયા ક્ષેત્રની તીવ્રતા ઓછી છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે જોવા મળે છે. તો આની અંદર તમે ગમે એટલા સમતલો તમે મૂકશો તો બધામાં જ ઇફેક્ટ કેવી જોવા મળશે? સરખી. કારણ કે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે દરેકમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી છે બેટા? સરખી છે. એટલે યાદ રાખજો મિત્રો કે સમાન વિદ્યુત ક્ષેત્રો હોય તો તેમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર જ દોરવી જરૂરી છે. જો થોડુંક પણ મિસએલાઇનમેન્ટ થશે તેના માર્ક પરીક્ષામાં કાપી શકાય છે. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આ હતી વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. આઈ હોપ યુ એન્જોય અ લોટ. અને આ થિયરીઓને મિત્રો એટલું ધ્યાનથી સમજજો કે આના પછીના લેક્ચર્સની અંદર આ વિદ્યુત ક્ષેત્ર પરથી આપણે ડાયપોલ પર જઈશું, અને એ ડાયપોલ માટે આ ક્ષેત્ર રેખાઓ ઘણી અગત્યની છે. આ ક્ષેત્ર રેખાના સૂત્રો જે આપણે જોઈ ગયા છે તે ઘણા અગત્યના છે. તો કાઇન્ડલી રિક્વેસ્ટ યુ ઓલ ધ સ્ટુડન્ટ્સ
આ લેક્ચરને એકદમ થરલી જોજો અને કંઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજથી અથવા તો કોલથી પૂછી શકો છો.